નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ ખત્રી આપ સૌનું આ વિડીયો લેક્ચરની અંદર સ્વાગત કરું છું. મિત્રો, આપણે અવયવીકરણના ટોપિક પર છીએ અને અવયવ કેવી રીતે પાડી શકાય તેના વિશે આપણે અગાઉ માહિતી મેળવી છે અને આપણે મિત્રો પદોની સંખ્યાને ધ્યાનમાં રાખીને આપણે અવયવ પાડવાનું શીખી રહ્યા છીએ. શરૂઆત આપણે એક પદના અવયવ કેવી રીતે પાડી શકાય તેની આપણે ચર્ચા કરી હતી. ત્યાર પછીના લેક્ચરની અંદર એટલે કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે દ્વિપદીના અવયવ પાડવા માટેની મેથડો શીખવાનું શરૂઆત કરી હતી. હવે મિત્રો, બે પદ એટલે કે રકમની અંદર બે પદ આપેલા હોય તો એ બે પદવાળા પ્રશ્નોના અવયવ પાડવા માટે જુદી જુદી મેથડો છે. જેમાં લાસ્ટ ટાઈમ આપણે સામાન્ય અવયવવાળી મેથડ શીખ્યા હતા. એટલે કે બે પદ આપેલા હોય એ બંનેમાં જે સામાન્ય અવયવ હોય તેને બહાર કાઢીને આપણે અવયવ પાડવાનો પ્રયત્ન કર્યો હતો. અને આ લેક્ચરની અંદર ફરીથી આપણે બે પદના જ અવયવ પાડવાના છે, પણ એ બે પદનું સ્વરૂપ અલગ હોય તો તેના અવયવ કેવી રીતે પાડી શકાય તે આપણે શોધવાનું છે. તો આજનો જે ટોપિક છે આપણે દ્વિપદીના અવયવ જ લેવાના છે અને એ દ્વિપદી એટલે કે બે પદ કેવા સ્વરૂપના હશે તો આ સ્વરૂપના, એટલે કે બે પૂર્ણ વર્ગોનો તફાવત. એટલે કે બે પદ હોય, બંને પૂર્ણ વર્ગ હોય અને તફાવત એટલે કે બાદબાકી, એટલે કે આ સ્વરૂપની રકમ હોય તો તેવી પરિસ્થિતિમાં આ રીતે એના અવયવ આપણે પાડવાના છે, એ આપણે ધ્યાનમાં રાખશું. હવે થોડુંક ધ્યાનથી આ જે ફોર્મેટ છે તેને જોવાનો પ્રયત્ન કરશો તો મિત્રો આનું રિવર્સ આપણે વિસ્તરણમાં શીખીને જ આવ્યા છે. આપણે નિત્યસમ જોયું છે વિસ્તરણ સૂત્રમાં કે a ઓછા b a વત્તા b એટલે કે બે કાઉન્સનો ગુણાકાર હોય જેમાં પહેલું પદ સરખું હોય, બીજું પદ પણ સરખું હોય, પણ એક વખત ઓછા એક વખત વત્તા, તેનો જવાબ આપણે a વર્ગ ઓછા b વર્ગ લખતા હતા વિસ્તરણના ટોપિકની અંદર ને ઘણા પ્રશ્નો પણ સોલ્વ કર્યા છે. અને એનું રિવર્સ લીધું છે હવે કે બે પદ બંને પૂર્ણ વર્ગ વચ્ચે માઇનસનું ચિહ્ન હોય તો આ રીતે એના અવયવ પાડી શકાય છે. એટલે તમે જોઈ શકો છો મિત્રો, તમને અગાઉ પણ કીધું છે કે અવયવીકરણ અને વિસ્તરણ બંને એકબીજાનું ઓપોઝિટ જ છે. વિસ્તરણ પ્રોસેસનું રિવર્સ લઈએ એટલે અવયવીકરણ, અને અવયવીકરણનું રિવર્સ પ્રોસેસ લઈએ એટલે વિસ્તરણ થાય છે. તો અવયવીકરણની અંદર ખાસ તમારે શું ધ્યાનમાં રાખવાનું છે કે સૌથી પહેલા પ્રશ્નની અંદર કેટલા પદ છે તે તમારે જોવાનું. જો બે પદ હોય કે બે પદના અવયવ પાડવાનું કીધું હોય તો એ બે પદમાં કઈ મેથડ વપરાશે એ તમારે પહેલાં પાછું નક્કી કરવાનું. ખ્યાલ આવે છે? એટલે એક સામાન્ય કાર્યના અવયવ પડશે કે પછી આ રીતનો પ્રશ્ન છે એ તમારે ધ્યાનમાં આવવું જોઈએ. તો સ્વરૂપ પહેલાં નક્કી કરવાનું. જે રીતે વિસ્તરણમાં સ્વરૂપ નક્કી કરતા હતા તે રીતે અવયવીકરણમાં પણ સ્વરૂપ નક્કી કરવાનું છે. તો આ મેથડનો પ્રશ્ન છે કેવી રીતે આપણે નક્કી કરશું કે બે પદ હોય, બંને પૂર્ણ વર્ગ હોય. હવે પૂર્ણ વર્ગ એટલે શું એની બીજી તમને માહિતી આપું છું મિત્રો. પૂર્ણ વર્ગ, પૂર્ણ એટલે સંપૂર્ણ, વર્ગ એટલે વર્ગ, સંપૂર્ણપણે એ કોઈનો વર્ગ હોવો જોઈએ. જેમ કે ચાર એટલે બેનો વર્ગ, એટલે કોઈ પૂર્ણ સંખ્યાનો વર્ગ હોવો જોઈએ. આપેલ સંખ્યા કોઈ પૂર્ણ સંખ્યાનો વર્ગ હોય તો આ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે તેમ કહી શકાય. હવે એના પછી કોઈ સંખ્યા લઈએ 9, તો 9 પૂર્ણ વર્ગ છે? હા. કેમ? 3નો વર્ગ છે. તો કોઈ સંખ્યા કે કોઈ પદ પૂર્ણ વર્ગ ક્યારે કહેવાય? જ્યારે કોઈ પૂર્ણ સંખ્યાનો વર્ગ હોવો જોઈએ. હવે વાત કરું 10, તો કોનો વર્ગ 10 થાય? તો એવી કોઈ પૂર્ણ સંખ્યા નથી જેનો વર્ગ 10 થાય. એટલે 10 પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તમને એમ થાય 5 દુ 10, 5 દુ 10 નથી કરવાનું, આપણે તો ઘાતાંક પર લેવાનું છે. એટલે 5નો વર્ગ 10 નહીં થશે મિત્રો. ઘણા વિદ્યાર્થી શું કરે, 5નો વર્ગ એટલે 5નો વર્ગ 10, એટલે કે આ બેનો ગુણાકાર કરે. મિત્રો 5નો વર્ગ એટલે આપણે જાણીએ છીએ કે 5 ગુણ્યા 5 થાય. જેટલો ઘાતાંક હોય તેટલી વખત આધાર ગુણાકારમાં આવે. એટલે પૂર્ણ વર્ગ માટે શું સમજવાનું છે કે જે કોઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં નક્કી કરવું હોય તો આપણે શું વિચારવાનું કે તે કોઈ પૂર્ણ સંખ્યાનો વર્ગ છે કે નહીં તે નક્કી કરવાનું. પછી હું તમને આપું છું 16, તો 16 પૂર્ણ વર્ગ છે? હા. કેમ? આપણે એને 4ના વર્ગ તરીકે દર્શાવી શકીએ છીએ. 20 પૂર્ણ વર્ગ છે? ના, કારણ કે 20 એ કોઈ પૂર્ણ વર્ગ સંખ્યાનો 20 કોઈ પૂર્ણ સંખ્યાનો વર્ગ નથી. એટલે 20 આપણી પૂર્ણ વર્ગ સંખ્યા થશે નહીં. તો મિત્રો, હું આશા રાખું છું
કે પૂર્ણ વર્ગ શબ્દ તમને સમજ પડી હશે. હવે એક્સ વર્ગની વાત કરીએ તો યસ, એક્સ ને આપણે વર્ગ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ, તો એ પૂર્ણ વર્ગ છે. સમજાય છે? એટલે કોઈ સંખ્યા હોય કે કોઈ ચલ હોય, જો એને વર્ગ સ્વરૂપે દર્શાવી શકતા હોઈએ તો એ પૂર્ણ વર્ગ કહેવાશે. તમે ધ્યાનમાં રાખશો. એટલે આપણો જે આ ટોપિક છે દ્વિપદીના અવયવમાં, કે બે પૂર્ણ વર્ગનો તફાવત, એટલે કે આ સ્વરૂપ હોય તો તેના અવયવ આ રીતે પડશે. એટલે કે એ વર્ગ ઓછા બી વર્ગ, તો એ ઓછા બી એ વત્તા બી. એટલે કઈ રીતે કરી શકાય? તમે ઘાતાંક ઢાંકી શકો છો. એ વર્ગ ઓછા બી વર્ગ, તો ઘાતાંક ઢાંકી નાખો. જે દેખાય તમારો પહેલો કાઉન્સ ને બીજો કાઉન્સ બેઠો લખવાનો, પણ ઓછાની જગ્યાએ શું કરી દઈશું આપણે વિદ્યાર્થી મિત્રો? પ્લસ કરી દઈશું. ખ્યાલ આવે છે? તો આ ટોપિક આપણે એક ઉદાહરણ લઈને સમજવાનો પ્રયત્ન કરીએ. તો એક પ્રશ્ન લઈએ આપણે, એક્સ વર્ગ ઓછા 9. તો મિત્રો તમે સમજી શકો છો કે અહીંયા બે પદ છે. આપણે નક્કી કરવાનું છે કે આ બે પદના અવયવ કઈ મેથડથી થશે. તો બે પદ છે, તો શું આમાં કોઈ સામાન્ય તમને દેખાય છે કે બહાર નીકળે? ના. હવે બે પદ છે તેમાં એક્સ વર્ગ એ પૂર્ણ વર્ગ થશે, કારણ કે એને એક્સ આખાના વર્ગ સ્વરૂપે દર્શાવી શકીએ. યસ. 9 એટલે 3નો વર્ગ થશે. હા, એટલે આ બંને પૂર્ણ વર્ગ છે. હા, વચ્ચે માઇનસનું ચિહ્ન છે. હા, તો આ મેથડનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે સૌથી પહેલા કઈ મેથડ વપરાશે તે નક્કી કરવાનું, ત્યાર પછી એ મેથડના સ્વરૂપમાં ફેરવવાનું, પછી એ સ્વરૂપનો ઉપયોગ કરવાનો. તો અહીંયા એક્સ વર્ગ ઓછા 9, તો આપણે એક્સનો વર્ગ ઓછા 9 એટલે 3નો વર્ગ લખી શકીએ. સૌથી પહેલા સ્વરૂપમાં ફેરવશું, પછી સ્વરૂપનો ઉપયોગ કરશું. તો મિત્રો તમે જોઈ શકો, આ એ વર્ગ ઓછા બી વર્ગમાં ફેરવાઈ ગયું. તો આનો જવાબ શું આવશે? એ ઓછા બી, એટલે કે ઘાતાંક ઢાંકી દો એટલે તમને શું દેખાશે? એક્સ ઓછા 3, અને બીજા કાઉન્સમાં સેમ પણ ઓછાની જગ્યાએ વત્તા. એટલે આ તમારા અવયવ આવી ગયા. તમે જોઈ શકો કે ગુણાકાર સ્વરૂપે દર્શાવ્યું એટલે એને આપણે અવયવ તરીકે ઓળખી શકશું. બીજો એક પ્રશ્ન લઈએ વિદ્યાર્થી મિત્રો, એટલે તમને ખ્યાલ આવશે કે કેવી રીતે આપણે પ્રશ્નને ઓળખી શકીએ, સ્વરૂપને ઓળખી શકીએ અને કેવી રીતે આપણે અવયવ પાડી શકીએ. તો ફરીથી આપણે ચેક કરીએ. બે પદ છે. હા, બંને પૂર્ણ વર્ગ છે. હા, કેવી રીતે? તો એક્સ વર્ગ છે એટલે એક્સ આખાનો વર્ગ થશે, અને એક એટલે 1નો વર્ગ એટલે એ પણ પૂર્ણ વર્ગ થશે, ને વચ્ચે માઇનસ છે. તો સ્વરૂપ ઓળખાઈ ગયું કે એ વર્ગ ઓછા બી વર્ગ સ્વરૂપનું છે. હા, તો એને એ વર્ગ ઓછા બી વર્ગમાં ફેરવીએ તો એક્સ વર્ગ ઓછા 1 એટલે 1નો વર્ગ, એટલે આ સ્વરૂપમાં ફેરવાઈ ગયું વિદ્યાર્થી મિત્રો. એટલે એકવાર આ સ્વરૂપમાં આવી જાય પછી એ સ્વરૂપને આપણે ઉપયોગ કરી શકીએ. તો એ વર્ગ ઓછા બી વર્ગ, તેનો જવાબ શું આવે? તો ઘાતાંક ઢાંકી દો, એક્સ ઓછા 1, બીજા કાઉન્સમાં એક્સ વત્તા 1. આ તમારો જવાબ. આશા રાખીશ કે મિત્રો તમને સમજ પડતી હશે. તો વિવિધ પ્રકારના ઉદાહરણો લઈને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે રકમ શું હોઈ શકે, કે નીચે આપેલી બહુપદીના અવયવો પાડો. તો એમાં આપણે પહેલો પ્રશ્ન લઈએ કે 16x વર્ગ ઓછા 25. ખ્યાલ આવે છે? કે આપણે નક્કી કરવાનું છે કે કઈ મેથડનો ઉપયોગ થશે. તો પહેલા પદની સંખ્યા જાણો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા પદ છે? બે પદ છે. તો બે પદ માટે અત્યાર સુધી આપણે બે મેથડ જોઈ, એક સામાન્ય કરવાવાળું અને બીજું એ વર્ગ ઓછા બી વર્ગ વાળું. તો આમાં સામાન્ય કોઈ નીકળે એવું લાગે છે તમને? ના. સૌથી પહેલા સામાન્ય નીકળે કે નહીં તે ચેક કરશું, પછી આ મેથડ પર જવાનો પ્રયત્ન કરશું, ક્રમવાઇઝ જશું. તો 16 એટલે 4 ચોક 16 થશે, 25 એટલે 5 ગુણ્યા 5. કોઈ સામાન્ય અવયવ દેખાય સંખ્યામાં? ના. આમાં ચલ છે, આમાં ચલ નથી, એટલે કોઈ સામાન્ય નીકળે એવું નથી. તો હવે આ મેથડ પર જઈએ કે એ વર્ગ ઓછા બી વર્ગ સ્વરૂપનો થશે. તો પહેલું પદ પૂર્ણ વર્ગ છે, બીજું પદ પૂર્ણ વર્ગ છે, તે ચેક કરીએ. તો 16 એટલે વિદ્યાર્થી મિત્રો 4નો વર્ગ 16 થશે, અને એક્સ વર્ગ એટલે એક્સનો વર્ગ થશે, એટલે આ બંને પૂર્ણ વર્ગ છે. 25 એટલે 5નો વર્ગ એટલે એ પણ પૂર્ણ વર્ગ થઈ ગયું, ને વચ્ચે માઇનસ છે, એટલે તમે જોઈ શકશો કે એ વર્ગ ઓછા બી વર્ગ સ્વરૂપની રકમ છે. તો મિત્રો એ વર્ગ ઓછા બી વર્ગ સ્વરૂપની રકમ હોય તો પહેલા એને આખાના વર્ગમાં ફેરવીએ. એ વર્ગ ઓછા બી વર્ગ, તો 16x નો વર્ગ એટલે આપણે 4x લખી શકીએ, અને 25 એટલે 5નો વર્ગ લખી શકીએ. 16x નો વર્ગ આખાના વર્ગમાં ફેરવવું હોય તો બંનેનું વર્ગમૂળ લેવાનું અને આખાનો વર્ગ કરી નાખવાનો. જો આખાના વર્ગમાં ફેરવવું હોય તો શું કરવાનું? સહગુણકનું વર્ગમૂળ, ચલનું વર્ગમૂળ ને આખાનો વર્ગ લખી દેવાનો. તેવી રીતે 25 તો એનું વર્ગમૂળ આનો વર્ગ. હવે જોઈ શકો આ એ વર્ગ ઓછા બી વર્ગ સ્વરૂપ થઈ ગયું. તો ઘાતાંક સંતાડી દો એટલે શું દેખાશે? 4x ઓછા 5, બીજા કાઉન્સમાં 4x વત્તા 5. એટલે આ તમારો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો. બીજો એક પ્રશ્ન લેવાનો પ્રયત્ન કરીએ આપણે.
બીજો પ્રશ્ન છે 36 ઓછા એક્સ વર્ગ. તો કેટલા પદ છે વિદ્યાર્થી મિત્રો? 2 પદ છે. તો એ 2 પદમાં સામાન્ય કોઈ દેખાતું નથી એટલે આપણે a વર્ગ ઓછા b વર્ગ ચેક કરીએ. પહેલા ચેક કરવાનું, પછી સ્વરૂપમાં ફેરવવાનું અને પછી એનો ઉપયોગ કરવાનો. તો 36 પૂર્ણ વર્ગ છે, હા. કેમ? 6 નો વર્ગ. એક્સ વર્ગ, તો યસ એક્સ આખાનો વર્ગ આપણે કરી શકીએ. ને વચ્ચે માઇનસ છે, યસ. તો આ a વર્ગ ઓછા b વર્ગમાં ફેરવાશે. તો 36 એટલે 6 નો વર્ગ થશે, એક્સ વર્ગ એટલે x નો વર્ગ થશે. હવે આનો અવયવ પાડવો હોય તો ઘાતાંક ઢાંકી દો. જે દેખાય તે પહેલો કૌંસ. શું દેખાશે ઘાતાંક ઢાંકી દેવાથી? 6 ઓછા એક્સ. તો પહેલા કૌંસમાં 6 ઓછા એક્સ, બીજા કૌંસમાં 6 વત્તા એક્સ. આ તમારા અવયવ પડી ગયા. મિત્રો ખૂબ સરળ છે. મેથડ ઓળખો, સ્વરૂપ ઓળખો, એનું સ્વરૂપનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ અને વાપરતા પણ આવડવું જોઈએ. અહીંયા પ્રશ્નો કોઈ પણ આવી શકે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અસંખ્ય પ્રશ્નો તમે આના બનાવી શકો છો. ઘણા બધા તમે જાતે પણ પ્રશ્ન બનાવી શકો છો. બસ 2 પૂર્ણ વર્ગ લઈ લેવાના, વચ્ચે માઇનસ લઈ લેવાના. તમે વિવિધ પ્રકારના જાતે પ્રશ્નો બનાવીને પણ સોલ્યુશન કરી શકો છો અને પ્રેક્ટિસ કરી શકો છો. બીજો એક પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો લેવાનો પ્રયત્ન કરીએ આપણે કે 4x વર્ગ ઓછા 49. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી ચેક કરીએ. 2 પદ છે, હા. બંને પૂર્ણ વર્ગ છે, હા. કેવી રીતે? તો 4x વર્ગ એટલે 4 એટલે 2 નો વર્ગ, x વર્ગ એટલે x નો વર્ગ અને 49 એટલે 7 નો વર્ગ. એટલે આ a વર્ગ ઓછા b વર્ગ થશે. 4x વર્ગ છે તો એને 2x આખાનો વર્ગ લખી શકાય ને 49 એટલે 7 નો વર્ગ લખી શકાય. એટલે વિદ્યાર્થી મિત્રો તમને કીધું હતું કે વર્ગ તમને મોરે હોવા જોઈએ, અમુક ઘન પણ મોરે હોવા જોઈએ, એની પણ આપણે ચર્ચા કરી. તેનો ઉપયોગ તમે આમાં કરી શકશો. એટલે a વર્ગ ઓછા b વર્ગમાં ફેરવાઈ ગયું. હવે આના અવયવ પાડે તો ઘાતાંક ઢાંકી દઈએ. તો પહેલો કૌંસ શું દેખાશે તમને? 2x ઓછા 7. એટલે 2x ઓછા 7, બીજા કૌંસમાં 2x વત્તા 7. એટલે આ રીતે આપણે દ્વિપદીના અવયવ કઈ મેથડ? પૂર્ણ વર્ગોનો તફાવતવાળી મેથડ. ખ્યાલ આવે છે મિત્રો? આગળ એક પ્રશ્ન લઈએ આપણે કે ax વર્ગ ઓછા ay વર્ગ. મિત્રો કેટલા પદ આવે છે? 2 પદ આવે છે. તો 2 પદ આવે તેમાં સૌથી પહેલા કઈ મેથડ ચેક કરવાની ટ્રાય કરવાની કીધેલી કે સામાન્ય. જો કોઈ સામાન્ય નીકળતું હોય તો પહેલા એ મેથડ ફોલો કરો. તો આ 2 પદ તમે જોઈ શકો છો. બંનેમાં તમે સ્મોલ a સામાન્ય દેખાય છે મિત્રો? હા, બંનેમાં તમે જોઈ શકો છો કે સ્મોલ a સામાન્ય છે. તો જે સામાન્ય હોય તેને પહેલા બહાર કરો. સ્મોલ a બંનેમાં છે તેને આપણે બહાર કરીએ તો કૌંસમાં શું રહેશે? અહીંયા x વર્ગ ઓછા y વર્ગ. હવે ઘણી વાર શું થાય કે વિદ્યાર્થી મિત્રો સામાન્ય કરીને અટકી જાય કે ભાઈ અમારો દાખલો પતી ગયો, પહેલી મેથડ આવી ગઈ એટલે પતી ગયું. પણ જો હજુ પણ અવયવ પડતા હોય ને તો પારવાના. જે રીતે આપણે એક પદીમાં સંખ્યાના અવયવ ક્યાં સુધી પાડતા હતા? જ્યાં સુધી બધા અવિભાજ્ય અવયવ એટલે કે હજુ આગળ અવયવ ન પડે ત્યાં સુધી આપણે અવયવ પાડતા હતા. તેવી જ રીતે આવા પ્રશ્નોની અંદર પણ એટલે કે પદાવલીઓ આવતી હોય તેમાં પણ જ્યાં સુધી અવયવ પડતા હોય ત્યાં સુધી અવયવ પાડવાનો પ્રયત્ન કરવાનો. સ્મોલ એ બહાર કાઢ્યો એટલે આ 2 ગુણાકાર સ્વરૂપે આવી ગયું એટલે અવયવ કહેવાશે. પણ આના હજુ અવયવ પડશે. આપણી મેથડ છે ને એક્સ વર્ગ એટલે એક્સ આખાનો વર્ગ ઓછા વાય વર્ગ એટલે વાય આખાનો વર્ગ. ખ્યાલ આવે છે? હવે આ સ્વરૂપમાં ફેરવાઈ ગયું એટલે હવે આના અવયવ આ સ્મોલ એ છે વિદ્યાર્થી મિત્રો, સ્મોલ એ. તો આના અવયવ શું પડશે? પહેલા કૌંસમાં એક્સ ઓછા વાય, બીજા કૌંસમાં એક્સ વત્તા વાય. અહીંયા કાળજી રાખવાનો પ્રયત્ન કરજો. ઘણા વિદ્યાર્થી શું કરશે કે આના પરથી સ્મોલ એ સામાન્ય કાઢશે, આના અવયવ પણ પાડશે, પણ ખાલી આ જ દેખાશે. અહીંયા એ ગાયબ થઈ જાય. એટલે એ નહીં થવું જોઈએ. જે સામાન્ય કાર્યો તે પણ તમારા જવાબમાં દેખાવું જોઈએ ને આ a વર્ગ ઓછા b વર્ગ સ્વરૂપથી જે અવયવ પાડ્યા તે પણ હોવું જોઈએ. તમે આના પરથી ડાયરેક્ટ આ સ્ટેપ લખવું હોય તો પણ લખી શકો છો. આ સ્વરૂપ આ જોવા જાય તો સ્વરૂપમાં ફેરવાયેલું જ છે, ડાયરેક્ટ પણ લખી શકો છો. પણ કીધું ટાઈમ જે સામાન્ય કરો તે આન્સરમાં દેખાવું જોઈએ, ભૂલી જવાનું હોતું નથી. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો હજુ આગળ આવા બીજા એક પ્રશ્ન લેવાનો પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી મિત્રો વધારે પ્રશ્ન મારે તમને બતાવવા પડશે કારણ કે આમાં મેક્સિમમ પ્રેક્ટિસની જરૂર છે. કારણ કે પ્રશ્નો ઓળખતા આવડવું ખાસ જરૂરી છે. પ્રશ્ન ઓળખ્યા પછી એ મેથડનો ઉપયોગ કરતા પણ ખાસ આવડતું હોવું જરૂરી છે. તો આગળ એક પ્રશ્ન લઈએ. એક્સ ઘન ઓછા 49x. તો સૌથી પહેલા કીધું તે અનુસાર કેટલા પદ છે તે નક્કી કરો. તો અહીં તમે જોઈ શકો 2 પદ આવે છે. યસ, 2 પદ નક્કી થયા પછી શું જોવાનું છે? કંઈ સામાન્ય નીકળે છે? તો તમે જોઈ શકો એક્સ ઘનમાં એક્સ છે અને 49x માં પણ એક એક્સ છે.
એક્સ ઘન એટલે એક્સ ગુણ્યા એક્સ 3 વખત એક્સ ગુણાકારમાં આવશે. તો જોશો કે બંનેમાં એક એક એક્સ સામાન્ય છે. તો પહેલા આપણે સામાન્ય કાઢશું. એક્સ ઘનમાંથી એક એક્સ નીકળી ગયો તો કેટલા રહેશે? એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ વર્ગ રહેશે. આ ઓછાનું ચિહ્ન 49 એક્સ માંથી એક્સ બાર એટલે 49 રહેશે. યસ, ખ્યાલ આવે છે મિત્રો? એટલે આ રીતે પણ પ્રશ્ન આવી શકે છે. એટલે પહેલા ચેક કરશું કઈ સામાન્ય નીકળતું હોય તો સામાન્ય કાઢવાનું. તો આપણે પહેલા સામાન્ય કાઢી નાખ્યું. હવે જે કાઉન્સમાં બાકી રહી છે તેમાં ચેક કરીએ કે બંને પૂર્ણ વર્ગ છે. યસ, આ એક્સ વર્ગ છે ઓછા 49 એટલે 7નો વર્ગ એટલે બંને પૂર્ણ વર્ગ વચ્ચે માઇનસ. એટલે આપણે આ લેક્ચરમાં જે ટોપિકની શરૂઆત કરી તે ટોપિક તો સ્વરૂપમાં ફેરવીએ. a વર્ગ ઓછા b વર્ગ. તો અહીંયા આવશે એક્સ, અહીંયા આવશે 7. તો આ એક્સને નહીં ભૂલતા વિદ્યાર્થી મિત્રો, એક્સ. હવે અંદર કાઉન્સની અંદરના અવયવ પાડીએ તો ઘાતાંક ઢાંકીએ તો શું આવશે? પહેલા કાઉન્સમાં એક્સ ઓછા 7, બીજા કાઉન્સમાં એક્સ વત્તા 7. એટલે આના 3 અવયવ આવ્યા. કયા કયા? એક્સ, એક્સ ઓછા 7 અને એક્સ વત્તા 7. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આશા રાખીશ કે તમને સમજ પડતી હશે. વારંવાર મેથડનું રિપીટેશન કરું છું ફરીથી. 2 પદ આવતા હોય તો 2 પદવાળી મેથડમાં સૌથી પહેલાં શું ચેક કરવાનું? કંઈ સામાન્ય નીકળે છે કે નથી નીકળતું તે. જો સામાન્ય નીકળતું હોય તો પહેલાં સામાન્ય કાઢો. પછી જે કાઉન્સમાં બાકી રહી તેમાં પણ ચેક કરો કે કોઈક સ્વરૂપમાં રૂપાંતર થયું છે. જો સ્વરૂપમાં રૂપાંતર થયું હોય તો એ રીતે પ્રોસેસ આગળ કરો. જો સામાન્ય કાઢવા પછી પણ કોઈ સ્વરૂપમાં રૂપાંતર થતું ન હોય તો એઝ ઇટ ઇઝ એ તમારો ફાઇનલ આન્સર કહેવાશે, જે પહેલી મેથડ આપણે શીખ્યા હતા તે. આગળ બીજા એક પ્રશ્ન પર જઈએ વિદ્યાર્થી મિત્રો. છઠ્ઠો પ્રશ્ન આપણે લઈએ છીએ. છઠ્ઠો પ્રશ્ન કંઈક આપણો આ રીતનો છે કે 18 એક્સ ઘન વાય ઘન ઓછા 2 એક્સ વાય. તો ફરીથી આપણે મેથડ પર જોશું. કેટલા પદ દેખાય છે વિદ્યાર્થી મિત્રો? 2 પદ છે. હવે આમાં કંઈક સામાન્ય નીકળતું એટલે પહેલાં ચેક કરવાનું. અને બીજું કે ડાયરેક્ટ a વર્ગ ઓછા b વર્ગ વાળું તો સ્વરૂપ છે જ નહીં. તમે સરળતાથી જોઈ શકો કે 18 કોઈનો વર્ગ છે નહીં, 2 કોઈનો વર્ગ છે નહીં, ને અહીંયા 3 ઘાતાંક છે, અહીંયા 1 ઘાતાંક છે. એટલે ડાયરેક્ટ a વર્ગ ઓછા b વર્ગ વાળી મેથડ તો દેખાતી છે જ નહીં. તો કંઈક સામાન્ય કરવાનો પ્રયત્ન કરે તો 18 એટલે વિદ્યાર્થી મિત્રો 9 દુ 18 થશે. એટલે આની અંદર 2 અવયવ છુપાયેલો છે ને અહીંયા પણ 2 છે જ. એટલે પહેલાં 2 તો સામાન્ય નીકળશે જ. યસ. હવે અહીંયા એક્સ ઘન છે ને અહીંયા એક્સની 1 ઘાતાંક છે એટલે 1 એક્સ સામાન્ય નીકળશે. યસ. અહીંયા વાય ઘન છે ને અહીંયા વાય છે એટલે 1 વાય પણ સામાન્ય નીકળશે. એટલે આખો 2 એક્સ વાય સામાન્ય નીકળશે. યસ. તો સામાન્ય અવયવ બહાર કાઢ્યા પછી અંદર શું બાકી રહેશે તેની ચર્ચા કરીએ. તો 18 એટલે 9 દુ 18. તો એનો એક અવયવ 2 બહાર નીકળી ગયો. અંદર કોણ રહેશે? 9. એક્સ ઘનમાંથી 1 એક્સ બહાર તો 2 એક્સ એટલે કે એક્સ વર્ગ રહેશે. વાય ઘનમાંથી 1 વાય બહાર તો અહીંયા વાય વર્ગ રહેશે ને આ ઓછા. હવે આ આખું પદ બહાર નીકળી ગયું છે વિદ્યાર્થી મિત્રો. આખું પદ બહાર નીકળી ગયું છે તો અહીંયા માત્ર 1 રહેશે. અગાઉ આપણે સામાન્ય કરવાવાળા પ્રશ્નોમાં કીધું હતું કે આખું પદ જ જો બહાર નીકળી જતું હોય તો તેવી પરિસ્થિતિમાં એક અવયવના ગુણાકારમાં હોય છે એટલે એ અવયવ અહીંયા આગળ બાકી રહેશે. હવે તમે જોઈ શકો છો કે જે સામાન્ય નીકળ્યું બહાર ત્યાર પછી અંદર જે રહી છે તે કોઈ સ્વરૂપનું દેખાય છે. તો તમે જોઈ શકો 9 એટલે 3નો વર્ગ, આ એક્સ વર્ગ છે, આ વાય વર્ગ છે, ઓછા 1 એટલે 1નો વર્ગ. તો જોઈ શકો ને સરળતાથી કે આ a વર્ગ ઓછા b વર્ગ સ્વરૂપ છે. તો આને શું લખશું આપણે? 9 એક્સ વર્ગ વાય વર્ગને 3 એક્સ વાય આખાનો વર્ગ ઓછા 1 એટલે 1નો વર્ગ. તો આ 2 એક્સ વાય. મિત્રો આને ભૂલતા નહીં, જે બહાર સામાન્ય નીકળે છે તેને ભૂલતા નહીં. અને બીજું જો તમે જોશો તો સામાન્ય કાર્ય પછી હું બોક્સ બ્રેકેટ કરું છું, મોટો કાઉન્સ કરું છું. કેમ કે મોટો કાઉન્સ કરશું તો અંદર આપણે નાનો કાઉન્સ લઈ શકશું ને. જો આને પણ નાનો કાઉન્સ કરશો ને આને પણ નાનો કાઉન્સ એટલે થોડીક ગૂંચવણ ઊભી થાય. એના કરતાં એ બ્રેકેટ્સને પણ થોડુંક અલગ દર્શાવવાનો પ્રયત્ન કરવાનો. જો આ મોટો બ્રેકેટ નહીં કરો તો તમારો જવાબ ખોટો કહી શકાય. કેમ? કારણ કે 2 એક્સ વાય માત્ર આની સાથે જ ગુણાયેલું કહેવાય. એવું નથી, 2 એક્સ વાય બંનેમાંથી બહાર નીકળેલું છે એટલે બંને સાથે ગુણાકારમાં કહેવાય. ધ્યાનમાં રાખવાનું તમારે. હવે હું બોક્સ બ્રેકેટ કરી નાખીશ. કેમ? કારણ કે આપણે અવયવ પાડવા એટલે બધું ગુણાકારમાં જ આવવાનું છે. તો 3 એક્સ વાય આખાનો વર્ગ ઓછા 1નો વર્ગ એટલે a વર્ગ ઓછા b વર્ગ એટલે શું આવશે? ઘાતાંક ઢાંકી દઈએ. પહેલા કાઉન્સમાં શું આવશે? 3 એક્સ વાય ઓછા 1. બીજા કાઉન્સમાં 3 એક્સ વાય વત્તા 1. એટલે આ તમારો આન્સર રહેશે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? આશા રાખીશ કે તમને સમજ પડતી હશે. એટલે a વર્ગ ઓછા b વર્ગ ટોપિકમાં પણ આપણે 2 પ્રકારના પ્રશ્નો જોયા કે ડાયરેક્ટ સ્વરૂપમાં ફેરવો અને ડાયરેક્ટ જવાબ લખો. ત્યાર પછી આપણે કયો ટોપિક લીધો કે પહેલાં સામાન્ય કરવાનું, પછી કાઉન્સમાં સ્વરૂપ આવે છે a વર્ગ ઓછા b વર્ગ, પછી એના અવયવ પાડ્યા. હવે બીજું એક પ્રકારના પ્રશ્ન લઈએ આમાં આ જ ટોપિકની અંદર a વર્ગ ઓછા b વર્ગ સ્વરૂપમાં
કે એક્સની 4 ઓછા વાયની 4, એટલે કે વિદ્યાર્થી મિત્રો ઘાતાંકમાં 4 આવે. આપણે એ નહીં જોવાનું, આપણે શું જોવાનું છે કે બે પદ છે, યસ કોઈ સામાન્ય નીકળે છે અત્યારે, ના. પછી શું જોવાનું, કઈ મેથડ, કે બંને પૂર્ણ વર્ગ છે, વચ્ચે માઇનસ છે, તે ચેક કરવાનું. તો એક્સની 4 તો પૂર્ણ વર્ગ કહેવાય ને, એક્સની 4 એટલે એક્સ વર્ગ આખાનો વર્ગ, એક્સની 4 એટલે એક્સ વર્ગ આખાનો વર્ગ થશે ને, તો વર્ગ સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ. હા, તે રીતે વાયની 4 એટલે વાય વર્ગ આખાનો વર્ગ થશે ને. તો આપણે એ જોવાનું છે કે બંને પૂર્ણ વર્ગ છે, યસ, વચ્ચે માઇનસ છે, યસ, તો એ વર્ગ ઓછા બી વર્ગ સ્વરૂપમાં આપણે પહેલા એને ફેરવીએ. તો એક્સની 4 એટલે એ વર્ગ ઓછા બી વર્ગ આપણે પહેલા લખીએ. હવે એક્સની 4 એટલે એક્સ વર્ગ આખાનો વર્ગ ને વાયની 4 એટલે વાય વર્ગ આખાનો વર્ગ થશે. સમજાય છે મિત્રો કે આ જે બહાર ઘાતાંક છે એ ખાસ સમજજો. હવે એ વર્ગ ઓછા બી વર્ગ થઈ ગયું, યસ, એની જગ્યાએ શું કહેવાશે, એક્સ વર્ગ, બીની જગ્યાએ શું કહેવાશે, વાય વર્ગ. એ ખાસ કાળજી રાખજો. હવે આપણું સ્વરૂપમાં ફેરવાઈ ગયું છે, હવે એના અવયવ પાડીએ. તો અવયવ પાડવા માટે આપણે શું કરીએ, બહાર જે ઘાતાંક છે ને તેને સંતારીએ. તો પહેલો કાઉન્સ શું બનશે વિદ્યાર્થી મિત્રો, એક્સ વર્ગ ઓછા વાય વર્ગ, એટલે પહેલો કાઉન્સ આપણો શું બનશે વિદ્યાર્થી મિત્રો, એક્સ વર્ગ ઓછા વાય વર્ગ, અને બીજો કાઉન્સ શું બનશે, એક્સ વર્ગ વત્તા વાય વર્ગ. સમજાય છે? એટલે 4 ઘાતાંક હશે ને ત્યારે અવયવમાં પણ 2 ઘાતાંક તમને દેખાશે, તમારે માઇન્ડમાં રાખવાનું. હવે હજુ આના આગળ અવયવ પડી શકે, કેમ, આયરું સ્વરૂપ, હજુ સ્વરૂપ છે ને, 2 પૂર્ણ વર્ગોનો તફાવત, એટલે આના હજુ અવયવ પડશે, પણ આના અવયવ પડશે નહીં, કારણ કે વચ્ચે કયું ચિહ્ન છે, પ્લસ. 2 પૂર્ણ વર્ગના સરવાળાનું કોઈ સૂત્ર આપણે હજુ સુધી જોયું નથી, એટલે આના આગળ અવયવ પડશે નહીં, એ તમે ધ્યાનમાં રાખજો ને. એનું સૂત્ર પણ નથી, એટલે એઝ ઇટ ઇઝ તમારું છેલ્લે સુધી રહેશે. એટલે આના અવયવ પડશે, સ્વરૂપમાં જ છે ને, એક્સ વર્ગ ઓછા વાય વર્ગ, એટલે એના અવયવ શું આવશે, એક્સ ઓછા વાય, એક્સ વત્તા વાય, આના અવયવ આવ્યા, અને આ કાઉન્સ તો એઝ ઇટ ઇઝ રહેશે વિદ્યાર્થી મિત્રો, યસ, એક્સ વર્ગ વત્તા વાય વર્ગ. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આશા રાખું કે તમને સમજ પડતી હશે. આ ત્રીજા પ્રકારનો પ્રશ્ન લીધો આપણે. મેથડ તે જ છે, પણ દાખલાઓના પ્રકાર જુદા જુદા આવે છે. પહેલો પ્રકાર આપણે કયો લીધો, ડાયરેક્ટ એ વર્ગ ઓછા બી વર્ગમાં ફેરવાઈ જાય તેવો. બીજો પ્રકાર કયો લીધો, કે પહેલા સામાન્ય કરવાનું આવે, પછી અંદર એ વર્ગ ઓછા બી વર્ગ સ્વરૂપ બને ને પછી અવયવ. ત્રીજો પ્રકાર કયો લીધો, કે ઘાતાંકમાં 4 આવે, 4 ઘાતાંક આવે, તો કયો, એને પણ આપણે એ વર્ગ ઓછા બી વર્ગમાં ફેરવી શકીએ ને એના અવયવમાં પણ 2 ઘાતાંક દેખાશે, અને 2 ઘાતાંક વાળાના હજુ આગળ અવયવ પડશે. એટલે જ્યારે 4 ઘાતાંક આવશે તેના 2 વખત અવયવ પડશે. ખ્યાલ આવે છે? આગળ એક પ્રશ્ન બીજો એક લઈએ, 4 ઘાતાંક વાળો, કે 16 ઓછા બી ની 4. હવે અહીંયા તમે જોશો કે 16 અહીંયા કરી પણ ચલ આવે એવું જરૂરી નથી, કે બંનેમાં 4 ઘાતાંક આવે એવું જરૂરી નથી. આપણે માત્ર એકમાં જ 4 ઘાતાંક આવે તેના પરથી પણ ખ્યાલ આવી જશે કે આ 4 ઘાતાંક વાળું સ્વરૂપ હશે. તો આપણે તો પહેલો ટાર્ગેટ શું, એ વર્ગ ઓછા બી વર્ગમાં ફેરવવાનો. આપણો ટાર્ગેટ એ નથી કે 4 ઘાતાંકમાં ફેરવો, આપણો ટાર્ગેટ છે એ વર્ગ ઓછા બી વર્ગ સ્વરૂપમાં ફેરવવું. તો આ એ વર્ગ ઓછા બી વર્ગ, તો અહીંયા 16 એટલે 4નો વર્ગ થશે, અને બી ની 4 એટલે બીનો વર્ગ આખાનો વર્ગ થશે. સમજાય છે મિત્રો? આપણો મેઇન ટાર્ગેટ છે એ વર્ગ ઓછા બી વર્ગમાં ફેરવવાનું. તો 16 એટલે 4નો વર્ગ થશે, અને બી ની 4 ઘાતાંક છે એટલે બી વર્ગ આખાનો વર્ગ થશે. હવે એ વર્ગ ઓછા બી વર્ગ સ્વરૂપમાં ફેરવાઈ ગયા પછી એના અવયવ પાડવાના. તો અવયવ પાડવા માટે જે બહાર ઘાતાંક છે તેને સંતારીએ. તો પહેલો કાઉન્સ આપણો શું બનશે વિદ્યાર્થી મિત્રો, 4 ઓછા બી વર્ગ, જે બહાર ઘાતાંક છે તેને સંતાડીએ તો આપણે શું દેખાશે, 4 ઓછા બી વર્ગ, અને બીજા કાઉન્સમાં શું આવશે, 4 વત્તા બી વર્ગ. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? એ વર્ગ ઓછા બી વર્ગ સ્વરૂપ હોય તો એ ઓછા બી એ વત્તા બી થાય, એની જગ્યાએ 4 છે, બીની જગ્યાએ બી વર્ગ છે. હવે આને આપણે હજુ આગળ અવયવ પાડી શકીએ, વચ્ચે માઇનસ છે, પ્લસવાળાના અવયવ નહીં પડશે, માઇનસવાળાના પડશે. કેમ? આ પણ પૂર્ણ વર્ગ છે, આ પણ પૂર્ણ વર્ગ છે, તો મોટો કાઉન્સ 4 એટલે 2નો વર્ગ, ઓછા બી વર્ગ એટલે બીનો વર્ગ. આ કાઉન્સ એઝ ઇટ ઇઝ રહેશે. હવે આના અવયવ પાડીએ તો આના પાછા આપણે ઘાતાંક ઢાંકી દઈએ તો શું દેખાશે, પહેલો કાઉન્સ આપણો શું બનશે, 2 ઓછા બી, અને બીજો કાઉન્સ બનશે 2 વત્તા બી, અને 4 વત્તા બી વર્ગ તમારો એઝ ઇટ ઇઝ રહેશે, એ તમે સમજી શકશો. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો હું આશા રાખું છું કે આજનો જે આપણે દ્વિપદીના અવયવનો જે ટોપિક લીધો છે કે 2 પૂર્ણ વર્ગોનો તફાવત, તેના અવયવ કેવી રીતે પાડી શકાય, કેવી રીતે રકમમાં આપણે એનું સ્વરૂપ ઓળખી શકીએ, અને
કેવી રીતે એનો અવયવ પાડી શકાય તે આપણે સમજવાનો અને શીખવાનો પ્રયત્ન કર્યો છે. એમાં 3 પ્રકારના પ્રશ્નો આવે છે. 3 પ્રકારના પ્રશ્નો લઈને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પહેલો પ્રશ્ન કે ડાયરેક્ટ તમે એ વર્ગ ઓછા બી વર્ગમાં ફેરવીને અવયવ પાડી શકો છો. બીજો ટોપિક લીધો કે એમાં પહેલા સ્ટેપમાં કંઈક સામાન્ય નીકળશે, પછી કાઉન્સમાં એ વર્ગ ઓછા બી વર્ગ બનશે ને પછી એના અવયવ પાડશો. અને ત્રીજો ટોપિક લીધો 4 ઘાતાંકવાળો. 4 ઘાતાંક આવશે ત્યારે વિદ્યાર્થી મિત્રો આ રીતે 2 વખત તમારે અવયવ પાડવાના આવશે, તમારે ધ્યાનમાં રાખવાનું. જ્યારે અહીંયા સંખ્યા હશે તો એ સંખ્યા એવા જ પ્રકારની આપશે કે એક વખત અવયવ પાડ્યા પછી બીજી વખત જે સંખ્યા બનશે તે પણ પૂર્ણ વર્ગ જ હશે. એ રીતનું એડજસ્ટ કરીને જ તમને અહીંયા આગળ સંખ્યા આપશે. ને 4 ઘાતાંક વાળામાં પણ ધ્યાનમાં રાખજો કે કંઈક સામાન્ય નીકળતું હોય તો તમારે પહેલાં કદાચ કરવું પણ પડે. જેમ કે આ જ રકમ આ રીતે આપે કે 32 ઓછા 2 બીની 4, તો પહેલાં તમારે આ જ રકમ કદાચ આ રીતે આપેલી હોય તો પહેલાં તમે જોઈ શકો કે બીની 4, અહીંયા 2 પૂર્ણ વર્ગ નથી એટલે 2 તમારે કમ્પલસરી સામાન્ય કરવો પડે. 32 એટલે 16 ગુણ્યા 2 થશે એટલે 2 સામાન્ય નીકળશે એટલે કાઉન્સમાં શું રહેશે 16 ઓછા બીની 4 આવી ગયું તમારી આ રકમ. એટલે આ રીતે પણ પ્રશ્ન આવી શકે. એટલે કીધું છે તે રીતે કે 2 પદ આવે તો સૌથી પહેલાં ચેક કરવાનું કંઈ સામાન્ય નીકળે છે કે નહીં. સામાન્ય નીકળતું હોય તો પહેલાં સામાન્ય કાઢવાનું, પછી જે કાઉન્સમાં રહે તેના માટે ચેક કરવાનું કે હવે આ કોઈ સ્વરૂપનું બને ફેરવાય છે. જો સ્વરૂપમાં ફેરવાતું હોય તો પછી એ મેથડ તમારે આગળ વધારવાનું. આ જ સેમ દાખલો અહીંયા 2 બાર છે તે લટકણ્યું તમારે 2 છેલ્લે સુધી રાખવું પડે એટલે જવાબમાં પણ તમારો 2 ગુણાકારમાં આવશે. ખ્યાલ આવે છે મિત્રો? તો આશા રાખીશ કે તમને સમજ પડી હશે. હવે આના ટોપિકને લગતા હું તમને પ્રશ્નો હોમવર્ક આપવાનો પ્રયત્ન કરું છું. હેડિંગ તો એઝ ઇટ ઇઝ રહેશે કે અવયવ પાડો. પહેલો પ્રશ્ન લઈએ છીએ સિમ્પલ. દરેક પ્રકારના એક્ઝામ્પલ તમને આપવાનો પ્રયત્ન કરીશ જે આજે તમને શીખવ્યા છે તે. બીજો પ્રશ્ન લઈએ એ વર્ગ બી વર્ગ ઓછા 4, એ વર્ગ બી વર્ગ એટલે એ બી આખાનો વર્ગ થશે એ ધ્યાનમાં રાખજો. ત્રીજો પ્રશ્ન આપણે લઈએ કે 49 ઓછા 81 વાયની 2. ચોથો પ્રશ્ન લઈએ આપણે 2m વર્ગ ઓછા 32, આ સામાન્ય કરવાવાળું તમારું આવશે. પાંચમો પ્રશ્ન લઈએ એ ઘન બી ઘન ઓછા એ બી, આ પણ તમારો સામાન્ય કરવાવાળો પ્રશ્ન થશે. એની 4 ઓછા 1, આ 4 ઘાતાંકવાળો પ્રશ્ન છે તમારો. અને 16xની 4 ઓછા 81. હવે મિત્રો 81 એટલે 9નો વર્ગ ને આગળ જશો 9 એટલે 3નો વર્ગ ફરીથી થશે અને 16ની તો આપણે ચર્ચા કરી જ છે. એટલે ખાસ પ્રયત્ન કરજો વિદ્યાર્થી મિત્રો, તમને જે રીતે આજે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તે ફોલો કરજો. આશા રાખીશ કે આજના વિડીયો લેક્ચરમાં તમને સમજ પડી હશે અને ખાસ જરૂર પ્રેક્ટિસ કરજો. બીજા પ્રશ્નોની પણ પ્રેક્ટિસ કરજો. જે સોલ્વ કર્યા તે તો કરજો જ, જે હોમવર્ક આપ્યા તે પણ કરજો જ. અને બીજા પણ નવા પ્રશ્નો આ મેથડના સોલ્વ કરવાનો ખાસ પ્રયત્ન કરજો. તો આજના વિડીયો લેક્ચરની અંદર અહીં સીમિત રાખું છું. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી આપણે મળશું. ત્યાં સુધી તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.